ગુજરાતની જનતા માટે ગુજરાતની જનતાને જોઈએ એવું બજેટ હોવું જોઈએ. શું છે ગુજરાતની જનતાની માંગણી? ગુજરાતના ખેડૂતોની માંગણી છે કે અમારું દેવું માફ થાય. કેન્દ્રમાં યુપીએની સરકાર હતી, 72,000 કરોડનું દેવું માફ કર્યું. તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરે. ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી, એમાં તો કોઈ મોટું રોકેટ સાયન્સ છે? 2-5 લાખ ખાલી પડેલા સરકારી પદ છે. 28 વર્ષથી તમારી સરકાર છે. એટલીસ્ટ આ બજેટમાં તો પ્રાવધાન કરો કે આટલા રૂપિયા આ સરકારી કર્મચારીઓનો પગાર માટે ફાળવી દઈશું. ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદ કરો. આ શ્રમિકોની, કામદારોની ડિમાન્ડ સાંભળતા અને એમના વિશે બોલતા મને 20 વર્ષ થાય, છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર માંગણી નથી સ્વીકારી રહી. ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ નાબૂદ થવું જોઈએ. બાજુના ભાજપા શાસિત પ્રદેશમાં લાડલી બહેના યોજના છે, તો આપણા ગુજરાતમાં 6,000 આપો. ગુજરાતની બેન દીકરીઓ, માતાઓ, ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ માટે લાડલી બહેનો નથી. 500 રૂપિયામાં રાજસ્થાનમાં સિલિન્ડર મળે છે, તો ગુજરાતમાં પણ સિલિન્ડર મળવું જોઈએ. આ મારી માગણી છે. નાના અને મધ્યમ કક્ષાના જે ઉદ્યોગો છે એમના માટે પણ ખૂબ દેવું છે. એમને તમે કેશ ક્રેડિટ આપો, એમનું દેવું માફ કરો. ખાલી કોર્પોરેટ કંપનીઓને એન્ટરટેન કરો અને સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની ઉપેક્ષા કરો, જે બેકબોન છે ઇકોનોમી. આ બધી માગણી લઈને અમે ઉભા છીએ.